આગળ વધીએ આપણે. આ એક પ્રશ્ન જુઓ, આ છે 225 ની 0.1 ઘાત ગુણ્યા 225 ની 0.4 ઘાત ગુણ્યા 15 ભાગ્યા 225 ની 1.5 ઘાત. હવે ઓપ્શન જુઓ, આમાં 1 ભાગ્યા 15 માઇનસ 1 ભાગ્યા 15 15 અને 225 ત્રણ ઓપ્શનમાં 15 15 આવે છે. હવે મને જોઈને એ ખબર પડી જોઈએ કે 15નું અને 225નું કોઈ રિલેશન છે. તો બસ 15 અને 225નું રિલેશન શું છે કે 15નો સ્ક્વેર એટલે થાય 225. એટલે જ્યાં જ્યાં 225 છે ત્યાં હું 15નો વર્ગ લખી શકું. તો આપણે અહીંયા રકમ લખીએ કે 225 એની 0.1 ઘાત ગુણ્યા 225 એની 0.4 ઘાત ગુણ્યા 15 ભાગ્યા આધાર બધી જગ્યાએ આપણે સરખા કરવા માટે 225 ને હું 15નો વર્ગ લખું છું 1.5 ઘાત. હવે આને 15નો વર્ગ લખું તો શું થઈ જશે? 15નો વર્ગ અને એની 0.1 ઘાત ગુણ્યા 15ની 2 ઘાત એની 0.4 ઘાત. આ 15 એમને એમ ભાગ્યા 15ની 2 ઘાત અને એની 1.5 ઘાત. હવે આપણને ખબર છે, આપણે એક એક પદ સોલ્વ કરતા જઈશું કે આ પદ જુઓ પહેલાં, આ પદ તો 15ની 2 ઘાત કૌંસ આવ્યો 0.1 એટલે શું થઈ જશે? આ 15ની 2 ગુણ્યા 0.1 અને 2 ગુણ્યા 0.1 કેટલા થાય? તો આ થશે 0.2. તેવી જ રીતે અહીંયા 2 ગુણ્યા 0.4 અને તો 2 ગુણ્યા 0.4 કેટલા થાય? તો કે 4 દુ 8 અને પોઈન્ટ પછી એક આંકડો હતો અહીંયા, તો અહીંયા બી પોઈન્ટ પછી એક આંકડો કાપી લેવાનો. અહીંયા તો એક જ ઘાત છે અને નીચેવાળું જોઈએ તો શું થશે? આ 2 ઘાત છે તો 2 ગુણ્યા 1.5 15 દુ 30 થશે અને પોઈન્ટ પછી એક આંકડો હતો તો અહીંયા એક આંકડો કાપી લો એટલે કે આ 3 થઈ ગયું. તો આ થઈ ગઈ 15ની 2 ગુણ્યા 0.1 એટલે કે 0.2 ઘાત ગુણ્યા 15ની 2 ગુણ્યા 0.4 એટલે કે 0.8 ઘાત ગુણ્યા 15 ભાગ્યા 15ની 2 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 1.5 એટલે કે થઈ જશે 15ની 3 ઘાત. આધાર સરખો છે અને સરવાળો કરી નાખો. અહીંયા 15ની 0.2 વત્તા 0.8 વત્તા 1 તો કેટલી થઈ જશે? 0.2 0.8 અને 1. આનો સરવાળો કરો તો 8 ને 2 10ની શું વધી પડી એટલે આ થઈ જશે 15ની 2 ઘાત. ઉપર થઈ જશે 15ની 2 ઘાત, નીચે તો 15ની 3 ઘાત છે જ. હવે આધાર સરખો છે, ભાગાકારો તો બાદબાકી થાય. 15ની 2 માઇનસ 3 એટલે કે 15ની -1 ઘાત અને 15ની -1 ઘાત શું બતાવે છે? માઇનસ ઘાત હોય તો જો આધાર અંશમાં હોય તો એને છેદમાં મૂકી દો એટલે કે 1/15. આ તમારો જવાબ છે. આ પ્રશ્નમાં 3-4 નિયમો લાગી ગયા છે એકસાથે. જેમ કે અહીંયા કૌંસ ખોલીએ તો ઘાતનો ગુણાકાર થશે, એક એ નિયમ. પછી આધાર સરખા હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થશે, એ નિયમ. પછી ભાગાકાર હોય, આધાર સમાન અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થશે, એ નિયમ. અને માઇનસ ઘાત હોય તો છેદ. આવા 4 નિયમ આપણે એક જ પ્રશ્નમાં જોઈ લીધા છે. આગળ વધીએ આપણે. અહીંયા જુઓ 81ની 0.13, 81ની 0.07, 81ની 0.05. જવાબમાં છે 3, 6, 9, 12. મને ખબર પડવી જોઈએ. પહેલાં તો 81 જ છે બધી જગ્યાએ. પ્રશ્ન લખી દઈએ 81ની 0.13 ગુણ્યા 81ની 0.07 ગુણ્યા 81ની 0.05. બરાબર, બધી જગ્યાએ 81 છે, આધાર સરખા છે તો ઘાતનો સરવાળો થઈ જશે. તો શું થઈ જશે? 81ની 0.13 વત્તા 0.07 વત્તા 0.05. સરવાળો કરવાનો 0.05 0.07 અને 0.13. તો આ થઈ જશે 15નો પાંચડો વધી પડી 1 2. કેટલી થઈ ગઈ? આ 81ની 0.25 ઘાત. હવે મને ખબર છે કે અહીંયા ઓપ્શન જુઓ તમે 3, 6, 9 અને 12 આવે છે, 3ના ગુણાંકમાં છે બધા. તો મને ખબર હોવી જોઈએ કે 81 એટલે શું થાય? 81 એટલે થાય 3ની 4 ઘાત. આ આપણે જ્યાં સુધી કોષ્ટક નહીં કરીએ ત્યાં સુધી આ બધા ક્વેશ્ચનો સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી. પહેલાં કોષ્ટક યાદ કરો તમે કે 81 એટલે શું થાય? 3ની 4 ઘાત થાય. તો 81ની જગ્યાએ હું 3ની 4 ઘાત લખું અને એના 0.25 ઘાત કરી દઉં, કારણ કે એ તો હતી જ અહીંયા. 81ની 0.25 એટલે 3ની 4 ઘાત અને એની 0.25. કૌંસ છે અને આજુબાજુ ઘાત તો શું થશે? ઘાતનો ગુણાકાર એટલે કે 0.25 ગુણ્યા 4. 25 ચોક 100. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે તો 2 આંકડા પછી અહીંયા બી પોઈન્ટ કાપવો પડશે એટલે કે આ થઈ ગયો 1. જવાબ શું આવ્યો? 3ની 1 ઘાત. કેમ? કારણ કે 3ની 4 ગુણ્યા 0.25 કરીએ તો આનો જે જવાબ આવે છે એ આવે છે 1. તો 3ની 1 ઘાત, 3ની કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે, એટલે જવાબ આવશે આમાં 3. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તમારું બેઝિક એક વખત ક્લિયર થઈ જશે તો એકદમ સરળ પડી જશે. બરાબર, આગળ વધી જઈએ. સારો ક્વેશ્ચન છે કે એક્સની 1.2 ઘાત ભાગ્યા 54 બરાબર 6 ભાગ્યા એક્સની 0.8 ઘાત. આધાર શોધવાનો છે મારે એક્સ, કે આધાર શું હશે?
લખી દઉં અહીંયા એક્સની 1.2 ભાગ્યા 54 બરાબર 6 ભાગ્યા એક્સની 0.8 ઘાત. એક્સ શોધવાનો છે બરાબર, તો એક્સને કરતાં બનાવવો પડશે એટલે એક્સવાળા બધા પદો બરાબરની એક બાજુ અને બાકી બધા પદો બરાબરની બીજી બાજુ. તો આ એક્સવાળા કયા પદ છે? એક આ છે અને એક આ છે. તો આ એક્સને હું આમ લઈ જઈશ, આ થઈ જશે એક્સની 1.2 બરાબરની પેલી બાજુ એક્સને લઈ જવો હોય તો અહીંયા ભાગાકારમાં હતો તો અહીંયા ગુણાકારમાં આવી જશે. તો આ થઈ જશે એક્સની 0.8 ઘાત બરાબર 6 એમને 54 અહીંયા ભાગાકારમાં છે તો આ બરાબરની પેલી બાજુ લઈ જવા હોય મારે તો ક્યાં આવી જશે? અહીંયા ગુણાકારમાં આવી જશે. તો 6 ગુણ્યા 54. હવે જુઓ અહીંયા એક્સ છે આધાર સરખો છે તો શું થઈ જશે? આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થઈ જાય તો આ થઈ જશે એક્સની 1.2 વત્તા 8 બરાબર 54 ગુણ્યા 6 કરી દો. 6 ચોક 24 ચોગડો વધી પડી 2 6 5 30 ને 32 એટલે કે આ થઈ જશે 324. સરવાળો કરો તમે 1.2 અને 0.8નો, અહીંયા 0.8 છે તો 2 આવશે બરાબર. તો એક્સની 2 ઘાત બરાબર 324. હવે એક્સની કિંમત શું હોય કે જેનો વર્ગ કરું તો 324 આવે, તો મને કોષ્ટક ખબર હોવી જોઈએ કે 18નો વર્ગ 324 થાય છે. તો એક્સની જગ્યાએ હું મૂકીશ 18. બસ આટલું જ ઇઝી છે. તો અહીંયા તમારો જવાબ આવી જશે 18. આગળ વધીએ આપણે. જો આ બધા ક્વેશ્ચન તમારે એક વખત જાતે ટ્રાય કરવાના છે નેક્સ્ટ કરીને, એક વખત ના થાય તો વિડીયો આગળ ચલાવી દો અને તમને ના આવડ્યો હોય તો એક વખત જ્યારે હું સોલ્વ કરાવી દઉં પછી ફરીથી તમે જાતે નોટમાં કરો તો તમને વધારે આઈડિયા આવશે. નહીં તો કોઈ મતલબ નથી આ બધું કરવાનું. સેમ ક્વેશ્ચન જ છે એવો. તો એક્સની 7/4 ભાગ્યા 248 બરાબર એક્સની 3/4 ભાગ્યા 8 લખી દઈએ ક્વેશ્ચન પહેલાં. એક્સ શોધવાનો છે આધાર, આ જે આધાર છે એ શોધવાનો. તો એક્સ જ્યાં જ્યાં છે તે બધું એક બાજુ લઈ જાઓ બરાબરની અને બીજી બધી વસ્તુઓ બરાબરની પેલી બાજુ લઈ જાઓ. તો આ અહીંયા એક્સ અંશમાં છે બરાબર, એક્સની 3/4 ઘાત અંશમાં છે તો બરાબરની પેલી આ બાજુ લઈ જવી હોય મારે તો શું થઈ જશે? અહીંયા છેદમાં આવી જશે. તો આ થઈ જશે એક્સની 7/4 તો એમને ભાગ્યા એક્સની 3/4 ઘાત બરાબર નીચે 8 તો એમને. હવે 248 અહીંયા છેદમાં છે તો બરાબરની પેલી બાજુ જશે તો અંશમાં આવી જશે એટલે કે ઉપર આવી જશે 248. સિમ્પલ થઈ ગયું. હવે જુઓ તમે કે અહીંયા આધાર સરખા છે અને વચ્ચે શું છે? ભાગાકાર છે. આધાર સમાન હોય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થશે. તો આને આમ લખી શકાય કે એક્સની 7/4 - 3/4 બરાબર અહીંયા 248/8 કરો તો તમે 248/8 કરશો તો 8 તરી 24 0 0 8 નીચે ઉતર્યા 8 એકા 8 એટલે કે 0 31. આવી રીતે આપણે નથી કરવાના દર વખતે, આપણે આમ કરીશું 8 એકા 8 8 તરી 24 અને 8 એકા 8 એવી રીતે. પણ આ તો અત્યારે બેઝિકથી કરીએ છીએ એટલે કરવું પડે છે. એક્સની 7/4 - 3/4 આ ઘાતનું આપણે સોલ્યુશન કરવાનું રહ્યું. તો આપણે જોઈ લઈએ 7/4 - 3/4 કરવા હોય આપણે નીચે છેદ સરખો જ છે તો નીચે છેદ મૂકી દઉં જે બંનેમાં છે. ઉપર એમને 7 વચ્ચે જે નિશાની હોય એ -3. તો શું 7 - 3 શું થઈ જશે? 7 - 3 થઈ જશે 4 અને નીચે 4 એમને 4/4 એટલે જવાબ આવશે 1. તો આનો જવાબ શું આવ્યો? 1. તો હું લખીશ કે એક્સની 1 ઘાત બરાબર 31. કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે એટલે એક્સ બરાબર 31. અહીંયા તમારો જવાબ આ બી આવી ગયો. બીજો પ્રશ્ન જોઈએ. કહેવું ના પડે દર વખતે જાતે કરવાનો ટ્રાય કરજો બરાબર. આને સારો પ્રશ્ન છે. ઓપ્શન ઉપરથી આપણને વધારે ઇઝી થઈ જશે નહીં તો અઘરો પડી જશે. જોઈ લઈએ. 1024ની 3/5 ઘાત અને 64ની 2/3 ઘાત અને એમનો ગુણાકાર છે. હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે 1024 અને 64 2ની ઘાતમાં પણ આવે છે અને 4ની ઘાતોમાં પણ આવે છે. તો અહીંયા આપણે કઈ ઘાત લઈશું? એની આપણે લઈશું 4. કેમ? કારણ કે ઓપ્શનમાં જો બધા 4ની ઘાતમાં પદ આપ્યા છે ઓપ્શન, તો આપણે જોઈશું કે 4ની કેટલી ઘાત 1024 થાય? 1024ની 3/5 ગુણ્યા 64ની 2/3. હવે આ મારા ગુણાકાર કરવો હોય અને ઘાત હોય તો ડાયરેક્ટ પહેલાં આધાર સરખા કરવા પડે. આધાર હું સરખા કઈ રીતે કરી શકું? આ 2ની 10 ઘાત પણ લખી શકું, 2ની 6 ઘાત પણ લખી શકું આને. પણ હું 4ની ઘાત કેમ લખીશ? કારણ કે અહીંયા ઓપ્શનમાં બધી જગ્યાએ 4 આપેલા છે એટલે. તો 1024 એટલે 4ની કેટલી ઘાત થાય? તો આ થશે 4ની 5 ઘાત. તમે કોષ્ટક વાંચ્યું હોય તો તમને ખબર હશે. અને 64 એ થશે 4ની 3 ઘાત. તો 1024ની જગ્યાએ હું 1024ની જગ્યાએ 10ની 5 4ની 5 ઘાત મૂકી દઈશ અને 64ની જગ્યાએ 4ની 3 ઘાત મૂકી દઈશ. તો 1024ની 3/5 એટલે કે 4ની 5 ઘાત અને એની 3/5 ગુણ્યા 64 એટલે 4ની 3 ઘાતની 2/3 ઘાત બરાબર. જોઈ લઈએ હવે આપણે આગળ. આધાર તો સરખા થઈ ગયા છે. કૌંસ હટાવો અને બંને બાજુ ઘાત હોય તો ગુણાકાર થઈ જશે ઘાતનો. તો આ કેટલી થઈ જશે? 4ની 5 ગુણ્યા 3/5 ઘાત ગુણાકારમાં 4ની
3 ગુણ્યા 2/3 અંશ અને છેદમાંથી 5 ગયા, અહીંયા અંશ અને છેદમાંથી 3 ગયા, કેટલા વધ્યા અહીંયા 3, તો આ થઈ જશે 4/3 ગુણ્યા 4/2. આધાર સમાન અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થઈ જશે, જવાબ આવશે 4/5. 3 અને 2 બરાબર, 3 અને 2 5 થઈ જશે, એટલે 4/5 જવાબ આવશે. એટલે આ રહ્યો તમારો જવાબ. બીજું જોઈએ આપણે આગળ પ્રશ્ન. આ પ્રશ્ન આપણે વર્ગ અને વર્ગમૂળ આપણે શીખીશું, પછી કરીશું બરાબર, અત્યારે નથી કરતા આપણે. આ એમાં પણ મેં મૂક્યો છે, એની સ્લાઇડમાં પણ મૂક્યો છે. અત્યારે આપણને વર્ગ અને વર્ગમૂળ ખબર નથી એટલે આપણે આને નથી કરતા, અત્યારે રહેવા દઈએ છીએ. અઘરો પ્રશ્ન છે, આ થોડું સમજવું. જોઈ લઈએ કે 5/5y + 5 બરાબર 25/1.5 ગુણ્યા 5y. આધાર જુઓ બધા પહેલા, અહીંયા 5 છે, અહીંયા 25 છે, અહીંયા 5 છે, એટલે મને ખબર છે કે આધાર મારે બધી જગ્યાએ 5 કરવા પડશે. લખીએ આ પ્રશ્નને. 5/5y + 5 બરાબર 25/1.5 ગુણ્યા 5y. હવે શું કરીશું? બંને બાજુ સમાન કરી દઈશ આધાર, તો 5/5y + 5 તો એમને બરાબર આ 25 એટલે શું થાય? 25 ને હું અહીંયા લખી શકું 5નો વર્ગ બરાબર, તો અહીંયા 5નો વર્ગ હું લખીશ 25 ને, અને એની ઘાત લખીશ 1.5 ગુણ્યા 5y. પછી એઝ ઇટ ઇઝ આને એમને એમ જ રાખું છું બરાબર. હવે અહીંયા તમે કૌંસ હટાવશો તો શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. તો આ 2 ગુણ્યા 1.5 કરશો તો 3 જવાબ આવશે કે 1.5 ગુણ્યા 2, 15 દુ 30, પોઈન્ટ પછી એક આંકડો હતો તો અહીંયા એક આંકડા પછી એક પોઈન્ટ કાપી લેવાનો, તો 3 જવાબ આવી ગુણ્યા 5y. નીચે જ જવા દઈએ, એઝ ઇટ ઇઝ જવા દઈએ બરાબર. અહીંયા જુઓ આધાર સરખો અને ગુણાકાર હતો, ઘાતનો સરવાળો થઈ જશે 5/3 + y. હવે પહેલો નિયમ જ્યારે આપણે જોયો હતો કે આધાર સરખો અને વચ્ચે બરાબર હોય તો ઘાત પણ સરખામણી કરી શકાય ઘાતની પણ, તો 5y + 5 બરાબર 3 + y. આ જે બે ઘાત હતી બરાબર એની સરખામણી કરી નાખી. હવે અહીંયા આપણે y શોધવાનો છે. અહીંયા પ્રશ્નમાં એ જ આપ્યું છે કે y કેટલો થશે. y શોધવા માટે y વાળા પદ બધા એક બાજુ અને બીજી બધી સંખ્યાઓ બધી એક બાજુ. તો y વાળું આ પદ છે અને હું આમ લઈ જાઉં, અહીંયા એ પ્લસ હતું તો બરાબરની પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, તો આ થઈ જશે 5y - y બરાબર. અને આ જે 5 છે ને આમ લઈ જાઉં, અહીંયા 5 પ્લસ હતા, પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, આ થઈ જશે 3 - 5. ઓકે, તો 5y - 5y એટલે કે 5માંથી 1y જાય તો 4y રહેશે બરાબર. 3 - 5 એટલે કે -2. જોઈએ આને અહીંયાથી 4y બરાબર -2. y એકલો હોવો જોઈએ, ઉપર હોવો જોઈએ અને પ્લસ હોવો જોઈએ, તો ઉપર છે, પ્લસ પણ છે પણ એકલો નથી, 4 એની સાથે ગુણાકારમાં છે, તો પેલી બાજુ મોકલું 4 ને હું બરાબર, આ બાજુ બરાબરની, તો શું ભાગાકારમાં આવી જશે અહીંયા, તો y બરાબર -2/4, y બરાબર -1/2. 1/2 એટલે અડધો થાય 0.5 અને એક એવા માઇનસ. તો આ તમારો જવાબ છે. અઘરો દાખલો છે, થોડો અઘરો ગણી શકાય એમ તો, જો બેઝિક ક્લિયર હોય તો આને અઘરો ના ગણી શકાય, પણ એમ નોર્મલી જોવા જઈએ તો ટફ ક્વેશ્ચનમાં જ આને ગણી શકાય. આગળ વધીએ આપણે. 3/5 x બરાબર 81/625 હોય તો x ની x શોધો બરાબર. શું લખ્યું છે અહીંયા? ઘાત છે, ગુણાકારમાં નથી. એવું લખ્યું છે કે 3/5 છે, કૌંસમાં એની x છે, જેની કિંમત છે 81/625. હવે મને એક વસ્તુ કહો કે આ x છે, આ 3 ને બી મળશે અને 5 ને બી મળશે, તો 3 x ભાગ્યા 5 x બરાબર 81 એટલે શું થાય? 3/4 ભાગ્યા 625 એટલે શું થાય? 5/4 બરાબર. હવે તમને જોઈને ખબર પડી જાય, ડાબી બાજુ અને જમણી બાજુને તમે સરખાવો તો તમે કહી શકો કે x ની કિંમત 4 છે, અહીંયા બી x ની કિંમત 4 છે, તો x ની કિંમત કેટલી થઈ ગઈ? 4 બરાબરની. બંને બાજુ જો આધાર સરખા હોય તો ઘાતની સરખામણી થઈ શકે બરાબર. એવી રીતે અહીંયા પણ એ જ છે, તો x ની કિંમત 4 મળી ગઈ, પણ જવાબ અત્યારે આપણો 4 આવ્યો નથી. કેમ? કારણ કે આપણને શું પૂછ્યું છે? x ની x. હવે ક્વેશ્ચન જોઈએ કે x ની x પૂછી છે આપણને. x શું છે? 4, અને એની કેટલી ઘાત? x, એટલે કે 4. 4 ની 4 પૂછી છે. 4 ની 4 કેટલી થાય? 256. બસ આ તમારો જવાબ છે કે 4 ની 4 થશે 256. આગળ વધીએ આપણે. ઇઝી ક્વેશ્ચન હતો આ, ખાલી સમીકરણ સરખાવવાના હતા. એકદમ સરળ ક્વેશ્ચન, આ જાતે જ કરવાનું છે. હું નહીં કરાવું કે 10 ની 200 ભાગ્યા 10 ની 196 એટલે ભાગાકાર હોય અને આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થઈ જશે, એટલે કે 10 ની 4 એટલે કે સીધો જવાબ આવી ગયો 10,000. આમાં બીજું કોઈ હતું જ નહીં, ફટાફટ કરવાનું હતું બસ. આ પ્રશ્ન જોઈએ આપણે. 289 બરાબર 17 ની x ભાગ્યા 5 બરાબર. હવે મને જોઈને જ ખબર પડી જાય છે કે 289 એટલે શું થાય, તો
17નો વર્ગ થાય 289. બસ આ તમને જ્યારે આવડી જશે ત્યારે તમને ઘાત અને ઘાતાંક આવડી જશે. તમને આ ખબર પડવી જોઈએ કે 289 કોની કેટલી ઘાત છે અને આ બધું ખબર પડી જશે ને તો તમને ઘાત અને ઘાતાંક આવડી જશે. તો 289ની જગ્યાએ હું શું લખું? 17ની 2 ઘાત બરાબર 17ની x ભાગ્યા 5 ઘાત. બરાબરની બંને બાજુ આધાર સમાન તો ઘાતની પણ સરખામણી થઈ શકે. તો શું થઈ જશે? આ 2 બરાબર x ભાગ્યા 5. તો શું થશે? x ની કિંમત શોધવી હોય તો 5 બરાબરની પેલી બાજુ લઈ જાઓ. 5 અહીંયા છેદમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો અહીંયા ગુણાકારમાં જશે. તો આ થઈ જશે 5 ગુણ્યા 2 બરાબર x. x ની કિંમત કેટલી આવી ગઈ? 10. આ તમારો જવાબ આવી ગયો. x ની કિંમત આવી ગઈ 10. આગળ વધીએ. આ એક ક્વેશ્ચન સારો છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાં આપણે કોન્સેપ્ટ શીખવાનો રહેશે. છે કંઈ નહીં ક્વેશ્ચનમાં, તમે એમ જોશો તો તમને આવડી જશે કે 5ની a ઘાત બરાબર 3125 છે. 5ની a ઘાત 3125 છે. તો આપણને ખબર છે કે 5ની કેટલી ઘાત 3125 થાય? તો તમે કહેશો કે 3125 એટલે 5ની 5 ઘાત થાય. કેમ? 25 25 પંચા 125 125 પંચા 625 અને 625 પંચા 3125. બરાબર. 3125ની જગ્યાએ 5ની a ઘાત બરાબર 3125ની જગ્યાએ હું 5ની 5 ઘાત મૂકી શકું. બરાબરની બંને બાજુ આધાર સરખા છે તો આ જે ઉપર ઘાત છે એની પણ સરખામણી થઈ શકે. a બરાબર 5 આવી ગયું. a બરાબર 5 આવી ગયું. તો આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે 5ની a માઇનસ 3 ઘાત શોધો. 5ની a માઇનસ 3 એટલે a ની કિંમત છે અહીંયા 5. તો 5ની 5 માઇનસ 3 ઘાત શોધવાની છે. તો 5ની 5 માઇનસ 3 એટલે કે 5નો વર્ગ એટલે કે 25 જવાબ આવી ગયો. પણ આ તો રકમ સરળ હતી, આપણને ખબર હતી કે 3125 5ની અમુક નજીકની ઘાત છે 5 એટલે આપણને આવી ગઈ. આના કરતાં મોટી રકમ હોય તો આપણે આને બીજી રીતે જોઈશું. કઈ રીતે? કે આપણને શું પૂછ્યું છે? 5ની a ઘાત માઇનસ 3 ઘાત. હવે આને તમે જો છૂટા કરો તો આને કેવી રીતે લખી શકાય? તમે મને એ કહો કે 5ની a ઘાત ભાગ્યા 5ની b ઘાત. આને લખવું હોય તો સરળ રીતે 5ની કેટલી ઘાત લખી શકાય? તો એવી રીતે લખી શકાય ને કે આધાર સરખો છે અને ભાગાકાર છે તો ઘાતની બાદબાકી a માઇનસ b. આ વસ્તુને આવી રીતે લખી શકાય. તો આ વસ્તુને આવી રીતે બી લખી જ શકાય. તો તેવી જ રીતે અહીંયા જોઈ લઈએ કે 5ની a માઇનસ 3 ઘાત એટલે કે 5ની a ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. ઓકે. કારણ કે તમે જો આને સાદું રૂપ આપશો હજુ તો આ 5ની a માઇનસ 3 ઘાત જ થવાની છે. તો મને ખબર છે કે 5ની a માઇનસ 3 ઘાત એટલે શું થાય? 5ની a ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. હવે 5ની a ઘાતની કિંમત કેટલી છે? તો એ તો પ્રશ્નમાં આપેલી જ છે કે 5ની a ઘાત 3125 છે. તો અહીંયા 3125 કરી દો. નીચે 5ની 3 ઘાત કેટલી છે? 125 છે. તો નીચે 125 કરી દો. હવે ભાગ ચલાવો તો 25 પંચા 125 અને અહીંયા થઈ જશે 625 પંચા 625. 25 એકા 25 અને 25નો વર્ગ 625 થાય એટલે અહીંયા 25 થઈ જશે. જવાબ તમારો આવી ગયો 5ની a માઇનસ 3 ઘાત એટલે થઈ જશે 25. બસ, બીજું કંઈ નથી. આ ક્વેશ્ચન તમે એવું કહેશો કે આ તો અઘરી રીત હતી, એના કરતાં તો પેલી સારી રીત હતી. બરાબર. પણ આ ક્વેશ્ચન માટે આ રીત બરાબર છે જે આપણે પહેલાં કરી નાખી. કેમ? કારણ કે આપણને ખબર હતી કે 5ની 5 ઘાત એટલે કે 3125 થાય. પણ જ્યારે બહુ મોટી કિંમત આપી હોય તો આપણને ખબર નહોતી રીતે ભાગાકાર કરીને જવાબ લાવવો પડશે. આપણે આવા ક્વેશ્ચન જોઈશું. એક જોઈ લઈએ પ્રશ્ન કે a ની 2x વત્તા 2 ઘાત બરાબર 1, જ્યાં a એ 1 સિવાયની ધન વાસ્તવિક સંખ્યા છે એટલે એની કિંમત 1 નથી. તો x બરાબર કેટલા થાય? સરળ જ છે આ બી, બસ ખાલી મૂકતા આવડવું જોઈએ. બરાબર 1. હવે a ની 2x વત્તા 2 ઘાત 1ની જગ્યાએ હું શું મૂકી શકું? તમે મને કહો. ઘાતના ચેપ્ટરમાં આપણે શું શીખ્યા છીએ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય. તો 1ની જગ્યાએ હું કોઈ પણ સંખ્યાની 0 ઘાત મૂકી શકું? તો તમે કહેશો કે હા મૂકી શકાય. પણ અહીંયા હું કઈ સંખ્યા લઈશ? તો હું અહીંયા લઈશ a ની 0 ઘાત. કેમ? કારણ કે મારે ઘાતની સરખામણી કરવી છે બંને બાજુ અને વચ્ચે બરાબર છે તો આધાર સરખા કરવા છે. તો આધાર સરખા થઈ ગયા અહીંયા અને વચ્ચે બરાબર છે તો આ જે ઘાત છે એની સરખામણી થઈ જશે. તો થઈ જશે 2x + 2 બરાબર 0. 2 આ બાજુ જશે, અહીંયા પ્લસ હતા તો એ થઈ જશે માઇનસ. તો 2x બરાબર -2. ઓકે. 2 અહીંયા ગુણાકારમાં છે તો નીચે જશે, ભાગાકારમાં જતા રહેશે. તો x બરાબર -2 / 2. -2 2 ગયા એટલે 1 વધ્યું અને માઇનસની નિશાની તો રહેશે એટલે x બરાબર -1. આ તમારો જવાબ આવી ગયો કે x ની કિંમત થઈ ગઈ છે -1. પણ આ ખાસ ધ્યાન રાખજો કે 1ની જગ્યાએ મેં a ની 0 ઘાત સરખામણી કરવા માટે કેમ લીધી? કારણ કે આધાર મારે સરખા કરવા પડશે. મને ખબર છે નિયમ કે આધાર સરખા થઈ જશે તો ઘાતની સરખામણી કરી શકાય. એટલે
આ પ્રશ્ન સારો છે. સારો એટલે કે પ્રેક્ટિસ જ છે. 0.4 ભાગ્યા 16 બરાબર 32 ભાગ્યા એક્સની 2.6 ની કિંમત શોધો. ની આમાં એક્સની કિંમત શોધો, આવું આવવું જોઈએ. એક્સની કિંમત આપણે શોધવાની છે. તો એક્સવાળા બધા પદ એક તરફ લઈ જઈશું આપણે. તો જ્યારે આપણે એક્સવાળા બધા પદ એક તરફ લઈ જઈએ છીએ બરાબરની પેલી બાજુ, તો આ ભાગાકારમાં છે તો આ બાજુ આવી જશે તો ગુણાકારમાં આવી જશે, અને 16 અહીંયા ભાગાકારમાં છે તો પેલી બાજુ જશે તો ગુણાકારમાં જતો રહેશે. તો આ થઈ જશે એક્સની 0.4 ગુણ્યા એક્સની 2.6 બરાબર 32 ગુણ્યા 16. હવે આ બાજુ જોઈએ, આધાર સરખો છે અને ગુણાકાર તો ઘાતનો સરવાળો થશે, તો આ થઈ જશે એક્સની 0.4 વત્તા 2.6 બરાબર 32 ગુણ્યા 16 કેટલા થશે? તો આ થઈ જશે 2 અને 12નો બગડો વધી પડી 36 18 19 2 1 412 112 થાય છે. શું થઈ ગયું છે? 512 બરાબર. હટાવી દઈએ આને, એ તો તમે કહેશો કે મને જ નથી આવડતું. તો આ થઈ જશે અહીંયા 512. એક્સની 0.4 વત્તા 2.6 એટલે આ થઈ જશે એક્સની 3 બરાબર 512. કઈ સંખ્યાનો ઘન 512 હોય એટલે કઈ સંખ્યાની 3 ઘાત 512 હોય? તો તમે કહેશો કે 8ની 3 ઘાત થશે 512. તો એક્સ બરાબર થઈ જશે 8. અહીંયા જવાબ આવશે આ તમારો. બીજો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન પ્રેક્ટિસ માટે કરવાનો છે જાતે જ, એકદમ ઇઝી જ છે. આ પ્રશ્ન જોઈએ, સારો પ્રશ્ન છે. પહેલાં જાતે ટ્રાય કરો, જો ના થાય તો પછી આપણે આગળ જોઈએ. શું લખ્યું છે પ્રશ્નમાં કે 1/5ની 3a ઘાત બરાબર 0.008 બરાબર. તો 0.25ની a ઘાત શોધો. હવે આ જે 3a ઘાત છે એ બંનેને મળશે, કૌંસમાં છે એટલે તો એકની તો ગમે તે ઘાત એક જ રહેશે, પણ 5ની અહીંયા લખી શકું 3a ઘાત બરાબર આ થઈ ગયું 8/1000 લખી શકાય ને. 8 અને પોઈન્ટ પછી 3 મીંડા હતા તો અહીંયા નીચે લાવવા માટે 1 પછી 3 મીંડા થઈ ગયા બરાબર. હવે 8 વડે આનો ભાગ ચલાવું, જોજો હવે, તો 8 × 8 અને 125 1000 થાય છે. તો આ શું થઈ ગયું? 1/5ની 3a ઘાત બરાબર 1/125. 125 એટલે શું લખી શકાય કે 1/5ની 3a ઘાત બરાબર 125 એટલે લખી શકાય 5ની 3 ઘાત. બરાબરની બંને બાજુ છેદમાં આધાર સરખા તો ઘાતની સરખામણી ડાયરેક્ટ થઈ શકે, એટલે કે 3a બરાબર 3. તો a બરાબર આ 3 અહીંયા ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે, તો 3/3. તો a બરાબર આવી ગયું 1. પણ અત્યારે જવાબ નથી આવે આપણો. આપણે કારણ કે શોધવાનું શું છે? 0.25ની a ઘાત, એટલે કે 0.25ની a ઘાત. એનો મતલબ શું છે? એની કિંમત છે 1, તો 0.25ની 1 ઘાત. કોઈ પણ સંખ્યાની 1 ઘાત શું થાય? તે સંખ્યા પોતે. એટલે તમારો જવાબ છે આ 0.25. આગળ વધીએ. ટફ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર. ઇઝી ક્વેશ્ચન જો બધાને આવડવાના છે, પણ આ બધાની પ્રેક્ટિસ કરશો તો તમને ઇઝી તો આવડી જ જશે, સાથે કદાચ જો આ પૂછાઈ જાય તો તમે એક્ઝામમાં કરી શકશો, અને તમારી સમજણ પણ જે ઘાત અને ઘાતાંકને લઈને છે એ વધશે. જોઈ લઈએ આપણે. પ્રશ્ન લખીએ. 9/7ની 3 ઘાત ગુણ્યા 39/81ની 2x - 6 ઘાત બરાબર 7/9ની 9 ઘાત હોય તો એક્સની કિંમત આપણે શોધવાની છે. એક્સ વાળું પદ ક્યાં છે? એક્સ વાળું પદ છે ઘાતમાં બરાબર. તો ઘાતમાં હોય તો મને એટલી ખબર પડી જ જવી જોઈએ કે બંને બાજુ આધાર સરખા કરવા પડશે, અને બંને બાજુ આધાર સરખા કરીને પછી બરાબરની બંને બાજુ જ્યારે આધાર સરખા થઈ જશે તો ઘાતની સરખામણી થઈ શકશે. પણ આ થોડું જોવામાં જ અઘરું લાગે છે. આગળ વધી આને જોઈએ. આ શું છે? આપણે આ પદ બરાબરની આ બાજુ રાખવું છે અને બાકી બધા પદ જે છે બરાબરની પેલી બાજુ લઈ જઈ શકાય બરાબર. તો હવે શું થશે? અથવા એવું ના કરવું હોય તો પ્લસ માઇનસ કરી શકો. આગળ વધીએ. આપણે નથી લઈ જવું પેલી બાજુ, કે 9/7 9ની 3 7ની 3 ગુણ્યા 39 એટલે 7નો વર્ગ, 81 એટલે 9નો વર્ગ, અને એની 2x - 6 બરાબર 7ની 9 ભાગ્યા 9ની 9. બધાના આધાર સરખા કરી નાખ્યા અહીંયા, અને ઘાત પણ આપી દીધી પર્સનલ. આ બંનેને પર્સનલ આપી દીધી ને આ બંનેને પર્સનલ આપી દીધી. હવે એમને આને રાખીએ 9ની 3 7ની 3. આને પર્સનલ ઘાત આપો તો શું થઈ જશે? 7ની 2 ગુણ્યા 2x - 6. હવે જ્યારે 2 ગુણ્યા 2x - 6નો ગુણાકાર કરવો તો શું? 2ને બંને વડે ગુણવું પડે. તો આ થઈ જશે 4x - 6 દુ 12, એટલે 7ની 4x - 12 ભાગ્યા 9ની 2 ઘાત જ છે, એટલે 4x - 12 બરાબર 7ની 9 ઘાત ભાગ્યા 9ની 9 ઘાત. હવે આ પદ આપણે શોધવાનું છે. અહીંયાથી આપણને x મળશે, તો આ બધું પેલી બાજુ લઈ જઈએ તો 7ની 4x - 12
ભાગ્યા 9 * 4x - 12 બરાબર 7 * 9 ભાગ્યા 9 * 9. અહીંયા 9 * 3 ઘાત ગુણાકારમાં હતી તો એ ભાગાકારમાં આવી જશે અહીંયા નીચે, અને આ 7 * 3 ઘાત છેદમાં હતી તો એ ઉપર ગુણાકારમાં જતી રહેશે. તો શું થઈ ગયો જવાબ? 7 * 4x - 12 ભાગ્યા 9 * 4x - 12 ઘાત બરાબર 7 અહીંયા સરવાળો થઈ જશે આ બંનેનો, કારણ કે આધાર સમાન છે અને ગુણાકાર છે, તો 9 ને 3 12 ઘાત, એવી રીતે 9 * 12 ઘાત. હવે બરાબરની બંને બાજુ આધાર સમાન હોય તો ઘાતની સરખામણી કરી શકાય. ઉપર નીચે બંને જગ્યા સમાન જ છે, તો આપણે શું લખી શકાય કે 4x - 12 બરાબર 12, કે આ ઘાત છે 4x - 12 એ બરાબર છે 12ની. તો 12 પેલી બાજુ જશે, અહીંયા માઇનસ છે તો પેલી બાજુ પ્લસ થઈ જશે, તો 4x બરાબર 24. અહીંયા 4 સાથે x ગુણાકારમાં છે તો પેલી બાજુ જશે તો ભાગાકારમાં થઈ જશે, તો x બરાબર 24 ભાગ્યા 4, એટલે કે x બરાબર તમારો જવાબ આવી ગયો 6. આ તમારો જવાબ છે. તો આ 6 તમે શોધી દીધા. અઘરો દાખલો હતો આ, સાદું રૂપ અને ઘાતાંક ને બધું ભેગું હતું અહીંયા, અને એમાં પણ ઘાતમાં બી x અને બીજગણિતવાળી ઘાત હતી x અને y ની, એટલે થોડો અઘરો લાગે છે. જો તમને કોન્સેપ્ટ ખબર પડી ગઈ તો તમે આ દાખલો ઇઝીલી કરી જ શકશો, તો વાંધો નહીં, આપણે આગળ જોઈએ. આ એસએસસીના ક્વેશ્ચન છે. ટફ ના કહી શકાય, જો તમને કોન્સેપ્ટ ખબર હોય તો આ ક્વેશ્ચન કરી શકાય. મને જરાનો જવાબ બતાવી દો, પહેલાં ટ્રાય કરો, ના આવડતો તો વાંધો નહીં, આપણે જોવાનો છે કે 16 * 8 n + 2 ઘાત બરાબર 2 m ઘાત. હવે મને ખબર છે કે મારે ઘાત m શોધવાનો છે, અને m ઘાતમાં છે તો મારે બંને બાજુ આધાર સરખા કરીને, બરાબરની બંને બાજુ જો આધાર સરખા તો ઘાતની સરખામણી કરીશ અને મને m મળશે. બરાબર, તો આધાર સરખા કરવા માટે 2 * 4 ઘાતને હું 16 લખીશ, અથવા 16 ને 2 * 4 ઘાત લખીશ, અને 8 ને લખીશ 2 * 3 ઘાત. તો જોઈ લઈએ કે 2 * 4 ઘાત ગુણ્યા 2 * 3 ઘાત, અને એની પણ ઘાત છે n + 2 બરાબર 2 m ઘાત. ઓકે, આગળ વધીએ. 2 * 4 ઘાત ગુણ્યા, હવે આજે 3 ઘાત અને અહીંયા n + 2 ઘાત છે તો એ બંનેનો ગુણાકાર થઈ જશે. ગુણાકાર કઈ રીતે થશે? 3નો ખાલી n જોડે ગુણાકાર નહીં થાય, કારણ કે કૌંસ છે ને અહીંયા, આ આખાનો ગુણાકાર થાય છે ને 3 જોડે, તો 3નો n જોડે પણ ગુણાકાર થશે, નિશાની આ આવશે, પછી 3નો 2 જોડે ગુણાકાર થશે, એટલે કે 3નો n જોડે ગુણાકાર થાય તો 3n, નિશાની વચ્ચેવાળી, 3નો 2 જોડે ગુણાકાર થાય તો 6. તો આ થઈ જશે 2 * 3n + 6 ઘાત બરાબર 2 m ઘાત. હવે અહીંયા જુઓ આધાર સરખા છે, ગુણાકાર છે તો ઘાતનો સરવાળો થઈ જશે, તો 2 * 3n + 6 + 4 ઘાત બરાબર 2 m ઘાત. 2 * 3n તો એમને એમ, 6 ને 4 કેટલા થઈ જશે? 10 થઈ જશે, બરાબર 2 m ઘાત. બરાબરની બંને બાજુ આધાર સરખા છે તો ઘાતની સરખામણી થઈ શકે, તો 3n + 10 બરાબર m. તો આપણને m જ શોધવાનો હતો ને, એ બી m શોધવાનો છે, પણ ઓપ્શનમાં જુઓ તો બધા n નું પદ છે, તો શું થઈ જશે? 3n + 10, એટલે તમારો જવાબ આવી જશે આ રહ્યો તમારો જવાબ. ઇઝી ક્વેશ્ચન નહોતો, મોડરેટ ક્વેશ્ચન કહી શકાય આને. આગળ વધીએ. આ ક્વેશ્ચન જોઈએ આપણે કે 5 * 7 ઘાતની 5 ભાગ્યા 7 * 4 ઘાત, 5 ભાગ્યા 7 - 3 ઘાત બરાબર 5 ભાગ્યા 7 * 5x - 2 હોય તો x શોધો. તો 5 ભાગ્યા 7 * 4 ઘાત ગુણ્યા 5 ભાગ્યા 7 - 3 ઘાત બરાબર 5 ભાગ્યા 7 * 5x - 2 ઘાત છે. ઓકે, તો હવે જોઈ લો અહીંયા આ બધાના અલગ અલગ ઘાત આપી તો આ થઈ જશે 5 * 4 ઘાત ભાગ્યા 7 * 4 ઘાત ગુણ્યા 5 - 3 ઘાત ભાગ્યા 7 - 3 ઘાત બરાબર 5 * 5x - 2 ઘાત ભાગ્યા 7 * 5x - 2 ઘાત. શું થઈ જશે? હવે આધાર સમાન અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થઈ જશે, તો આ થઈ જશે 4 + -3, નીચે બી સેમ 4 + -3 બરાબર 5 * 5x - 2 ભાગ્યા 7 * 5x - 2. હવે 4 + -3 કેટલા થાય? 4 + -3, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, એટલે 4 - 3 એટલે કે 1. તો હવે 5 * 1 ઘાત ભાગ્યા નીચે બી સેમ જ છે, તો 5 * 5x - 2 ઘાત અને 7 * 5x - 2 ઘાત. બરાબરની બંને બાજુ આધાર સરખા છે તો ઘાતનું તમે સીધું સરખામણી કરી શકો, એટલે કે 1 બરાબર 5x - 2 આપણને કિંમત અહીંયાથી મળી. 2 આ બાજુ આવી જશે, તો અહીંયા માઇનસ છે તો પેલી બાજુ પ્લસ થઈ જશે, તો આ થઈ જશે 3 બરાબર 5x, અને આ જે 5 છે ગુણાકારમાં એ છેદમાં આવી જશે આ બાજુ લાવવા માટે, તો આ એક્સની કિંમત આપણને મળી ગઈ 3/5. તો આ રહ્યો તમારો જવાબ. મોડરેટ ક્વેશ્ચન કહેવાય અને મીડિયમ. આગળ વધીએ. સારો ક્વેશ્ચન છે, જોઈ લો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તમારા કોન્સેપ્ટ થોડા ક્લિયર થશે.
આમાં એક આપણે કોન્સેપ્ટ જોઈએ પહેલાં, પછી આપણે ક્વેશ્ચન કરીએ. મને એક વસ્તુ કહો કે એક્સની એ ઘાત હોય ગુણ્યા એક્સની બી ઘાત હોય, તો એને આપણે શું લખી શકાય નિયમ પ્રમાણે કે એક્સની એ વત્તા બી ઘાત. હવે આ દ્વિશરતી વિધાન છે કે નહીં, કે જો આવું હોય તો હું આ પણ લખી શકું, આ વસ્તુ લખી શકું, અને જો આવું હોય તો હું આ લખી શકું. બંને બાજુ બરાબર છે ને. તો જો આવી રીતે તમને લખેલું હોય કે એક્સની એ વત્તા બી ઘાત એટલે શું થાય, તો તમે આવું લખી શકો ને કે એક્સની એ ઘાત ગુણ્યા એક્સની બી ઘાત, કારણ કે આગળ જઈને તમે કરશો તો યાદ થશે. તો તેવી જ રીતે આ પ્રશ્ન છે ને, જે અહીંયા બેની એક્સ વત્તા એક ઘાત આપેલી છે, બરાબર. અહીંયા શું છે, બેની એક્સ પ્લસ એક ઘાત આપેલી છે. આનો મતલબ શું થયો કે બેની એક્સ ઘાત ગુણ્યા બેની એક ઘાત લખી શકાય આવી રીતે. તો કેમ, તો તમે આગળ જઈને જુઓ કે બેની એક્સ ઘાત ગુણ્યા બેની એક ઘાત, એને તમે આધાર સમાન અને ગુણાકાર હોય તો સરવાળો થશે, તો બેની એક્સ વત્તા એક ઘાત આવી ગયું. તો જ્યારે ઘાતમાં સરવાળો હોય તો એનો અલગ અલગ ગુણાકાર આધાર આપીને ગુણાકાર વચ્ચેની નિશાની મૂકી શકાય, બરાબર. તો એવી રીતે જ અહીંયા કરવાનું છે. ક્વેશ્ચન જોઈએ આપણે. એક કોન્સેપ્ટ હતો આવા પ્રકારના પ્રશ્નો માટે, ઘાતમાં સરવાળો બાદબાકી હોય આ સંખ્યાનો તો શું કરવાનું. ક્વેશ્ચન જોઈ લઈએ કે બેની એક્સ ઘાત વત્તા બેની એક્સ પ્લસ એક બરાબર 48 છે. ઓકે, આ તો બેની એક્સ જ છે, વત્તા આ જે બેની એક્સ વત્તા એક છે, આને આપણે શું લખી શકીએ આ કોન્સેપ્ટ પ્રમાણે કે બેની એક્સ ઘાત ગુણ્યા બેની એક ઘાત બરાબર 48 લખી શકાય. કેમ, કારણ કે બેની એક્સ ઘાત ગુણ્યા બેની એક ઘાતને આપણે નિયમ પ્રમાણે જોઈએ કે આધાર સમાન અને ગુણાકાર તો સરવાળો થઈ જશે, તો આ જ આવી જશે, બરાબર. તો આની જગ્યાએ આ પણ લખી શકાય. આપણે હવે ઊંધું વિચારીએ છીએ કે પહેલાં આપણને આ નીચેની સંખ્યા આપતા હતા તો આપણે આ લઈ દેતા હતા, પણ હવે આપણને આ આપેલું છે તો આપણે આ લઈ શકીએ છીએ, બરાબર. ઊંધું વિચારવાની ક્ષમતા વિકસાઈ છે. હવે આ બંને જે પદ છે આ અને આ, એમાંથી હું બેની એક્સ ઘાત કોમન લઈ લઉં તો અહીંયા શું વધશે, એકલો એક વધશે, વત્તા અહીંયા શું વધશે, બેની એક ઘાત એટલે કે 2 વધશે બરાબર 48. તો બેની એક્સ ઘાત બરાબર 48, બેની એક્સ ઘાત ગુણ્યા 3 બરાબર 48, કારણ કે 1 અને 2 3 થઈ જશે, બરાબર. તો બેની એક્સ ઘાત બરાબર 48 ભાગ્યા 3 લખી શકાય. તો બેની એક્સ ઘાત બરાબર 16, 48 ભાગ્યા 3 16 તારી 48 થાય. તો બેની કેટલી ઘાત 16 થાય, તો એક્સ બરાબર 4, બેની 4 ઘાત 16 થશે. આ મને ખબર છે, બાકી ના કરવું હોય તો કઈ રીતે કરી શકાય આને, કે બેની એક્સ ઘાત બરાબર 16 એટલે બેની 4 ઘાત થાય, બરાબરની બંને બાજુ આધાર સરખા તો ઘાતની સરખામણી એટલે એક્સ બરાબર 4 આવી ગયું. હવે આપણને શું પૂછ્યું છે, એક્સની એક્સ ઘાતની કિંમત, એટલે કે અહીંયાથી જોઈએ તો એક્સની એક્સ ઘાત એટલે કે 4ની 4 ઘાત હમણાં આપણે જોઈ હતી 256 થાય છે. તો તમારો જવાબ આવી જશે 256.